સુરતના ડિંડોલી પોલીસ સ્ટેશનની કામગીરીને લઈને હવે સવાલો ઉભા થઈ રહ્યા છે। જણાવવા માંગીશ કે 6 ઓક્ટોબરના રોજ ટેરેસ પર ચાલી રહેલા જુગારધામ પર પોલીસે દરોડો પાડ્યો હતો, જેમાં 14 શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા હતા। જોકે પોલીસ દ્વારા જપ્ત કરાયેલા મુદ્દામાલની રકમને લઈને હવે વિવાદ ઉભો થયો છે। આ સમગ્ર એફઆઈઆર જોવામાં આવે તો એમાં ડિંડોલી પોલીસે 14 જણને આરોપી બતાવેલા છે, પરંતુ આખી એફઆઈઆરમાં કશે પણ કોઈના પણ મોબાઈલ જમા લીધા હોય એવું બતાવેલ નથી। અને જ્યારે પણ કોઈ બી જુગારની રેડ થાય તો દાવ પર લાગેલા પૈસા અને એમને જાંગ જડતી કરતા જે પૈસા મળી આવે તે અને મોબાઈલ જમા લેવામાં આવે છે, અને ઘણીવાર તો એમની ગાડીઓ પણ જમા લેવામાં આવે છે। પણ હાલના કેસની અંદર ડિંડોલી પીઆઈએ આવું કંઈ કરેલું નથી અને એમની આ કાર્યવાહી શંકાસ્પદ છે। અને 14 આરોપી બતાવેલા છે અને 14 આરોપી પાસેથી માત્ર 29,500 રૂપિયા બતાવેલા છે। અને સૂત્રો પાસેથી જાણવા મળતી માહિતી મુજબ આમાં 6 લાખ ઉપરનો મુદ્દામાલ હતો અને સગે વગે કરવામાં આવેલું છે અને પોતાના દલાલો મારફતે મેટરને સેટલ કરવામાં આવેલ છે।